જય શ્રી કૃષ્ણ. આજની આ રસપ્રદ અને ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા રોજિંદા ધાર્મિક અનુભવો સાથે બહુ જ ઊંડાણથી જોડાયેલો છે. જય શ્રી કૃષ્ણ. હા, અને આ વિષય એવો છે ને જેના વિશે આપણે રોજ ક્રિયાઓ તો કરીએ છીએ, પણ કદાચ એની પાછળનો સાચો હેતુ સમજવાનું ચૂકી જઈએ છીએ. બિલકુલ, હું પણ એ જ કહેવા માંગતી હતી. એટલે થાય છે એવું કે આપણે જ્યારે હવેલીમાં દર્શન કરવા જઈએ ત્યારે એક બહુ સામાન્ય પણ વિરોધાભાસી દ્રશ્ય જોવા મળે છે. કોઈ એકદમ ઉત્સાહમાં આવીને જોરથી જય શ્રી કૃષ્ણ બોલે તો તરત જ કોઈ બીજું એમને ચૂપ રહેવાનો ઈશારો કરે. હા, આવું તો બહુ વાર બને, અને ક્યારેક તો બંને વચ્ચે દલીલ પણ થઈ જાય. સાચી વાત. અને વળી એક તરફ કોઈ પૂરી શ્રદ્ધાથી જમીન પર સૂઈને દંડવત પ્રણામ કરતું હોય તો કોઈ માત્ર શાંતિથી બે હાથ જોડીને આંખો બંધ કરીને ઊભું હોય. તો આ બધું જોઈને સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન થાય કે ભક્તિમાં ઉત્સાહ બતાવવો સાચો છે કે પછી એકદમ શાંતિ જાળવવી? હા, બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. અને આનો જવાબ શોધવા માટે આપણે સૌથી પહેલાં એક મૂળભૂત તફાવત પર ધ્યાન આપવું પડશે. કેવો તફાવત? જો, આપણે ત્યાં સામાન્ય બોલચાલમાં મંદિર અને હવેલી આ બંને શબ્દોનો ઉપયોગ એકબીજાના પર્યાય તરીકે જ થાય છે. પણ પુષ્ટિમાર્ગમાં ઠાકુરજીની હવેલી એ કોઈ મંદિર નથી, પણ તે સાચા અર્થમાં ઠાકુરજીનું ઘર છે. અરે વાહ! સાંભળવામાં આ વાત કદાચ બહુ સામાન્ય લાગે, પણ જો એને થોડું ડીપમાં વિચારીએ ને તો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય. ભગવાનના સ્થાનને ઘર માનવું એ આખી અલગ જ વિચારધારા છે. એક્ઝેક્ટલી. અને આ વિચારધારાને સમજવા માટે આપણે બે શબ્દો સમજવા પડે. એક છે ઐશ્વર્ય અને બીજું છે માધુર્ય. ઐશ્વર્ય એટલે પેલી ભવ્યતા, રાઈટ? હા, બરાબર. જ્યારે આપણે મંદિર શબ્દ બોલીએ ત્યારે મનમાં સીધો જ ઐશ્વર્યનો ભાવ આવે, એટલે કે શક્તિ અને ભગવાનનું એક સર્વશક્તિમાન રાજા તરીકેનું સ્વરૂપ. એટલે જાણે ભગવાન એક મોટા સિંહાસન પર બેસેલા મહાન રાજા છે અને દર્શન કરવા આવનાર લોકો એમની પ્રજા છે. હા, એટલે જ તો મંદિરોમાં તમે જુઓ મોટા ઘંટ વાગે છે, શંખનાદ થાય છે અને જોરજોરથી ભગવાનના જયકારા બોલાવવામાં આવે છે. સાવ સાચું. આ તમામ બાહ્ય અવાજો ભગવાનની મહાનતા બતાવવા માટે હોય છે. પણ આનાથી વિપરીત હવેલીનો કોન્સેપ્ટ એ માધુર્ય પર આધારિત છે. એટલે કે હવેલી એ ઠાકોરજીનું પોતાનું ઘર છે. હા, અને અહીં ઐશ્વર્ય ગૌણ બની જાય છે અને માધુર્ય એટલે કે મીઠાશ અને પ્રેમ મુખ્ય બની જાય છે. ઠાકોરજી અહીં કોઈ રાજા નથી, પણ તે પરિવારના જ એક સભ્ય છે. કોઈના વાલા લાલ છે, કોઈના મિત્ર છે. હું સમજી. જો આપણે આ દૃષ્ટિકોણથી જોઈએ તો હવેલીમાં શાંતિ શા માટે રાખવામાં આવે છે એનું કારણ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. કારણ કે આપણે આપણા પોતાના ઘરમાં પ્રિયજનો સાથે બેઠા હોઈએ ત્યારે કોઈ ઘોંઘાટ કે દેખાડો કરતા નથી. ત્યાં માત્ર શાંતિ હોય છે. બસ આ જ પુષ્ટિમાર્ગનું હાર્દ છે. જેમ ઘરમાં નાના બાળકની ઊંઘ ન બગડે કે તેને કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન આખો પરિવાર રાખે ને, તેવી જ રીતે હવેલીમાં પણ વાતાવરણ એકદમ પ્રેમળ અને શાંત રાખવામાં આવે છે. પણ આમાં એક બહુ સ્વાભાવિક દલીલ પણ ઊભી થઈ શકે છે. કેવી દલીલ? એટલે જુઓ, સદીઓથી આપણે વિવિધ પરંપરાઓમાં જોઈએ છીએ કે ભક્તિમાં જોરથી ભજન ગાવા, નૃત્ય કરવું અને જયકારા બોલાવવા આ બધાને ભક્તિની પરાકાષ્ઠા માનવામાં આવે છે. અને વળી જ્યારે આપણે આપણા કોઈ પ્રિય વ્યક્તિને મળીએ ત્યારે ખુશીથી ઉછલી પણ પડીએ છે ને? હા, એ તો છે. તો પછી જો હવેલી ઘર જ છે અને ઠાકોરજી પોતાના જ છે, તો દર્શન વખતે બીજા વૈષ્ણવોને જોઈને ઉત્સાહથી જય શ્રી કૃષ્ણ બોલવામાં ખોટું શું છે? તમારો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે. પણ અહીં એ સમજવું જરૂરી છે કે જય શ્રી કૃષ્ણ શબ્દમાં કશું જ ખોટું નથી. સમસ્યા શબ્દોની નથી, પણ તે કયા સમયે અને કયા સ્થળે બોલવામાં આવે છે તેની છે. એટલે તમે સમય અને સ્થળના વિવેકની વાત કરો છો? હા, આના માટે એક બહુ જ સચોટ શબ્દ છે અને તે છે રસભંગ. રસભંગ એટલે ભક્તિના રસમાં પડતો વિક્ષેપ, રાઈટ? બરાબર. પુષ્ટિમાર્ગમાં દર્શનની જે પ્રક્રિયા છે ને, તે એક પ્રકારની ધ્યાનની અવસ્થા છે. તે માત્ર આંખોથી જોવાની ક્રિયા નથી, પણ આત્માથી જોડાવાની ક્ષણ છે. હા, મને આ વાત બહુ ગમી. આ રસભંગવાળી વાતને થોડી વધુ પ્રેક્ટિકલ રીતે સમજીએ. કલ્પના કરો કે કોઈ એક ભક્ત છે જે ઘરના બધા કામ પતાવીને બહુ જ માનસિક શાંતિ સાથે ઠાકોરજીના દર્શનની રાહ જોઈ રહ્યો છે. હા, અને દર્શન ખુલે છે. બરાબર. દર્શન ખુલે છે
અને તેની આંખો સીધી ઠાકોરજી પર સ્થિર થઈ જાય છે. એક ક્ષણે તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર ને માત્ર ઠાકોરજીમાં લીન છે. આસપાસ શું ચાલે છે એનું એને ભાન જ નથી. અને બરાબર એ જ સમયે જો કોઈ પાછળથી આવીને અચાનક ખભા પર હાથ મૂકે અને જોરથી બોલે કે જય શ્રી કૃષ્ણ, તો સ્વાભાવિક રીતે જ પેલા ભક્તનું ધ્યાન તૂટી જશે. હા, એ ભક્તની આંખો તરત જ ઠાકોરજી પરથી હટીને પેલા બોલનાર વ્યક્તિ પર જશે. પેલી જે આંતરિક કનેક્શનની ક્ષણ હતી ને, તે 1 સેકન્ડમાં વિખેરાઈ જશે. આને જ રસભંગ કહેવાય છે. ઓહ, એટલે જાણતા અજાણતા પેલા ઉત્સાહમાં બોલનાર વ્યક્તિએ માત્ર પોતાનું જ ધ્યાન નથી ભટકાવ્યું, પણ પેલા બીજા ભક્તની ભક્તિ પણ તોડી નાખી છે. સાચી વાત છે. હવેલીમાં મુખ્ય હેતુ ઠાકોરજીને મળવાનો છે. એકબીજાને મળવા માટે આ સમય યોગ્ય નથી. તો આ ચર્ચા પરથી એવું તારણ નીકળે કે દર્શન સમયે શાંતિ જાળવવી એ માત્ર પોતાની પૂરતી વાત નથી, પણ આ એક સામાજિક અને આધ્યાત્મિક જવાબદારી પણ છે. અન્ય કોઈની ભક્તિ ન તૂટે તે જોવું એ પણ ભક્તિ જ છે ને. બિલકુલ. અને અહીં શાંતિ એટલે માત્ર હોઠ બંધ રાખવા એવું નહીં, પણ મનની શાંતિની પણ વાત છે. બહાર શાંતિ હશે તો જ અંદરનો અવાજ સાંભળી શકાશે. હા, જો હવેલીમાં લોકો શું પહેરીને આવ્યા છે, કોણ કોની સાથે વાત કરે છે, એમાં જ ધ્યાન રહેશે તો મન ઠાકોરજીમાં ક્યાંથી ચોંટશે? આખી વાત બાહ્ય દેખાવ કરતાં આંતરિક ભાવ પર વધુ ભાર મૂકે છે. અને આ જ આંતરિક ભાવનો સિદ્ધાંત અન્ય ક્રિયાઓને પણ લાગુ પડે છે. હા, અને આ આંતરિક ભાવની વાત આવે એટલે તરત જ મને પેલો દંડવત પ્રણામવાળો વિચાર આવે છે. આપણે અવારનવાર જોઈએ છીએ કે લોકો જમીન પર પૂરા સૂઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હોય છે. પણ પ્રશ્ન એ થાય કે જો આટલો જ પ્રેમનો માર્ગ છે તો પછી કોઈની સામે જમીન પર સૂઈ જવાની જરૂર શું? હા, અને આમાં ઘણાને એવું પણ લાગે કે જો હું પ્રણામ નહીં કરું તો પાપ લાગશે. એ જ તો. જો કોઈ વ્યક્તિ દંડવત પ્રણામ ન કરે અને માત્ર 2 હાથ જોડીને ઊભી રહે તો શું તેને ગુનો માનવામાં આવે? ના, જરાય નહીં. આ બહુ જ મોટી ગેરસમજ છે. પુષ્ટિમાર્ગમાં જો કોઈ દંડવત ન કરે તો એ કોઈ અપરાધ નથી, કારણ કે આ માર્ગ ડર કે ફરજનો છે જ નહીં. આ તો માત્ર ને માત્ર પ્રેમનો માર્ગ છે. તો પછી દંડવત પ્રણામનો મૂળ ભાવ શું છે? સામાન્ય રીતે દંડવત પ્રણામ એ દાસ ભાવ દર્શાવે છે, જેમાં ભક્ત પોતાને ભગવાનનો સેવક માને અને સંપૂર્ણપણે શરણાગત થઈને ઝૂકી જાય. પણ આપણે અગાઉ વાત કરી તેમ અહીં તો સંબંધ સ્વામી અને સેવકનો નથી, પણ સખાનો કે વાત્સલ્યનો છે. બરાબર. અને આને સમજવા માટે પિતા અને પુત્રનું ઉદાહરણ બહુ સરસ છે. વિચાર કરો કે એક નાનું બાળક જ્યારે તેના પિતાને જુએ છે ત્યારે શું તે દર વખતે જમીન પર સૂઈને પ્રણામ કરે છે? ના, એ તો દોડીને વળગી પડે. હા, અથવા માત્ર પ્રેમથી સામે જોઈને હસે. તો શું જમીન પર ન પડવાથી એનો પ્રેમ ઓછો થઈ ગયો? જરાય નહીં. આ સંબંધ સ્નેહનો છે, એમાં કોઈ ઔપચારિકતા ન હોય. આ ઉદાહરણ ખરેખર સીધું હૃદયને સ્પર્શી જાય તેવું છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે જો હૃદયમાંથી ઉભરાતા પ્રેમને કારણે શરીર આપોઆપ જમીન પર નમી પડે અને આંખમાં આંસુ આવી જાય તો તે સર્વશ્રેષ્ઠ છે. એમાં કોઈ મનાઈ નથી. હા, પણ જો કોઈ માત્ર નિયમ સમજીને અથવા આસપાસના લોકો જોશે તો શું વિચારશે એવા દેખાડા ખાતર દંડવત કરે તો તે યાંત્રિક ક્રિયા છે. અને જ્યાં ક્રિયા યાંત્રિક બની જાય ત્યાંથી પ્રેમ તો ગાયબ જ થઈ જાય. પુષ્ટિ માર્ગમાં શરીરના ઝુકાવ કરતાં હૃદયના ઝુકાવનું મૂલ્ય અનંત ગણું વધારે છે. સાવ સાચી વાત. પણ આનાથી કદાચ અમુક લોકોને મૂંઝવણ પણ થાય. હા, મને પણ એક મૂંઝવણ થઈ રહી છે કે જો જોરથી જયકારા કરવા જરૂરી નથી અને શારીરિક રીતે દંડવત પ્રણામ કરવા પણ અનિવાર્ય નથી, તો પછી એક સામાન્ય ભક્ત માટે પોતાની ભક્તિને વ્યક્ત કરવાનો સૌથી શુદ્ધ રસ્તો કયો છે? સર્વોચ્ચ અભિવ્યક્તિ કોને કહેવાય? આનો જવાબ છે અષ્ટાક્ષર મંત્ર. શ્રી કૃષ્ણ શરણમ મમ. હા, આ માત્ર 8 અક્ષરો નથી, પણ તેમાં સમગ્ર બ્રહ્માંડનો ભક્તિનો અને શરણાગતિનો સંપૂર્ણ સાર છે. શ્રી કૃષ્ણ મારું આશ્રય છે. વાહ! આનો અર્થ ખરેખર બહુ વિશાળ છે. જ્યારે મનથી આ મંત્રનો સ્વીકાર થાય ને ત્યારે પેલો દંડવત પ્રણામનો ભાવ પણ આપોઆપ અંદર આવી જ જાય છે. બિલકુલ. કારણ કે જેના શરણે આપણે જઈએ છીએ એની સામે આપણે માનસિક રીતે તો ઝૂકી જ ગયા છીએ. એટલે તેમાં જયકારનો ભાવ પણ છે અને શરણાગતિ પણ છે. હા,
આ મંત્રને મનમાં અથવા હોઠથી એકદમ ધીમેથી ઉચ્ચારવો એ જ સાચો સમર્પણ ભાવ છે. આમાં કોઈ ઘૂંઘાટ નથી, કોઈ દેખાડો નથી, માત્ર અતૂટ વિશ્વાસ છે. આ સમજણ બહુ જ ક્લિયર છે. પણ આનાથી મને એક વ્યવહારુ પ્રશ્ન પણ થાય છે. બોલો ને. આપણે જોયું કે દર્શન સમયે શાંતિ રાખવી જોઈએ અને ઉત્સાહમાં રસભંગ ન કરવો જોઈએ. તો શું એનો અર્થ એવો કાઢવો કે વૈષ્ણવો વચ્ચે જય શ્રી કૃષ્ણ બોલવાની જે પરંપરા છે તે સાવ બંધ કરી દેવી જોઈએ? ના, જરાય નહીં. વાત આ પરંપરાનો અસ્વીકાર કરવાની નથી, પણ એને યોગ્ય સ્થાને મૂકવાની છે. મેં કહ્યું ને કે આખી વાત સમય અને સ્થળના વિવેકની છે. ઓકે, એટલે જ્યારે દર્શનની એ પવિત્ર ક્ષણો પૂરી થાય અને આપણે દર્શન ખંડમાંથી બહાર આવીને હવેલીના ચોકમાં અન્ય વૈષ્ણવોને મળીએ, ત્યારે પ્રેમથી જય શ્રી કૃષ્ણ કહેવું એ સંપૂર્ણપણે યોગ્ય છે. એક્ઝેક્ટલી. કારણ કે એક વૈષ્ણવ જ્યારે બીજા વૈષ્ણવને મળે છે ત્યારે તે એની અંદર પણ ભગવાનનો જ સ્વરૂપ જુએ છે. સમસ્યા શબ્દ બોલવામાં ન હતી, સમસ્યા સમય અને સ્થળની મર્યાદાના અભાવમાં હતી. ખરેખર યોગ્ય જગ્યાએ બોલાયેલો શબ્દ અમૃત બની જાય છે અને અયોગ્ય જગ્યાએ એ જ શબ્દ વિક્ષેપ ઊભો કરે છે. અને આખી ચર્ચા સાંભળ્યા પછી મને એવું લાગે છે કે આ વાત માત્ર હવેલીની દિવાલો પૂરતી મર્યાદિત નથી. તો તમને શું લાગે છે, આ બીજે ક્યાં લાગુ પડે? મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ સિદ્ધાંતો આપણા વાસ્તવિક જીવન સાથે પણ જોડાયેલા છે. આ માત્ર ધાર્મિક નિયમો નથી, પણ એક જીવનશૈલી છે. આપણે રોજબરોજ કેટલા બધા બાહ્ય દેખાડાઓ કરતા હોઈએ છીએ. હા, એ તો છે જ. કેટલી વાર આપણે માત્ર ઔપચારિકતા ખાતર કોઈને કહી દઈએ કે હું તમારી બહુ ચિંતા કરું છું, પણ અંદરથી આપણને કોઈ જ ફરક પડતો હોતો નથી. આ બહુ જ સચોટ નિરીક્ષણ છે તમારું. આપણે ઘણીવાર માત્ર વાહવાઈ મેળવવા અથવા સમાજમાં સારું દેખાવવા કોઈની મદદ કરતા હોઈએ છીએ. પણ જો અંદર સાચી કરુણા જ ન હોય, કોઈના દુઃખ પ્રત્યે સહાનુભૂતિ ન હોય, તો તે મદદ માત્ર એક પ્રદર્શન બનીને રહી જાય છે. અને પેલો રસભંગવાળો કન્સેપ્ટ તો આજના ડિજિટલ યુગમાં બહુ જ લાગુ પડે છે. કેવી રીતે? જુઓ, કલ્પના કરો કે કોઈ વ્યક્તિ પોતાની કોઈ અત્યંત અંગત વાત કે દુઃખ આપણી સાથે શેર કરી રહી છે અને આપણે આપણા મોબાઈલમાં વ્યસ્ત છીએ, સ્ક્રીન પર સ્ક્રોલ કરી રહ્યા છીએ. તો શું આ એ વ્યક્તિના ભાવનો રસભંગ નથી? 100% છે. જ્યારે આપણે આવું કરીએ છીએ ને, ત્યારે આપણે એ વ્યક્તિના વિશ્વાસને તોડીએ છીએ. એવી જ રીતે દંડવત પ્રણામવાળી વાત પણ આપણા ઘરના વ્યવહારમાં જોવા મળે છે. હા, જેમ કે વડીલોના ચરણ સ્પર્શ કરવા, રાઈટ? હા, પરંપરા બહુ જ સુંદર છે અને આદર દર્શાવે છે. પણ જો મનમાં તેમના પ્રત્યે આદરનો ભાવ જ ન હોય અને માત્ર રિવાજ પૂરો કરવા નમી પડતા હોઈએ, તો તે માત્ર શારીરિક કસરત છે. સાચી વાત. એના કરતાં સાચા અને ઊંડા આદરથી માત્ર 2 હાથ જોડી લેવા એ સંબંધોમાં વધુ મૂલ્યવાન છે. આધ્યાત્મિક હોય કે સાંસારિક, કોઈ પણ કાર્યનું સાચું મૂલ્ય તેની પાછળ રહેલા ભાવથી જ નક્કી થાય છે, બાહ્ય દેખાવથી નહીં. બિલકુલ. ઠાકોરજી પણ માત્ર ભાવનાના ભૂખ્યા છે અને દુનિયાના સંબંધો પણ ભાવના જ ભૂખ્યા છે. એટલે જો ભાવ ન હોય તો મોટા અવાજે કરેલા જયકારા અને જમીન પર કરેલા પ્રણામ બંને વ્યર્થ છે. અને એટલે જ આ ચર્ચાનો નિષ્કર્ષ એ નીકળે છે કે હવેલીમાં દર્શન વખતે દેખાડો કર્યા વિના શાંતિથી મન દ્વારા ઠાકોરજી સાથે જોડાવું એ સાચી ભક્તિ છે. અને અષ્ટાક્ષર મંત્રનો હૃદયથી સ્વીકાર કરવો એ સાચું સમર્પણ છે. બરાબર. અને આ સિદ્ધાંતને માત્ર ધર્મ પૂરતો સીમિત ન રાખતા જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ કરવો એ જ સાચો માર્ગ છે. આજે ખરેખર એ વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ કે ભક્તિ કે માનવીય સંબંધો બંને જગ્યાએ બાહ્ય દેખાડા કરતાં આંતરિક ભાવ અને પ્રમાણિકતાનું મહત્વ સૌથી વધુ છે. હા, ચોક્કસ. અને આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે એક બહુ જ ઊંડો વિચાર કદાચ આપણા સૌના મનમાં આવે. જો સાચો અને શુદ્ધ આંતરિક ભાવ જ સર્વસ્વ છે, તો આપણે સૌએ જરા એ વિચારવાની જરૂર છે કે જો આપણે દુનિયાને કે સમાજને બતાવવા માટે કરતા તમામ શારીરિક અને શાબ્દિક દેખાડા આજથી જ અચાનક બંધ કરી દઈએ, તો આપણી અંદર ખરેખર કેટલી સાચી ભક્તિ અને કેટલો સાચો પ્રેમ બચશે. આ ખરેખર બહુ જ મોટો પ્રશ્ન છે, જેના પર મનોમંથન કરવું જ રહ્યું. બિલકુલ. આપણી સાચી ઓળખને પામવાની આ સફર ક્યાંથી અને કેવી રીતે શરૂ કરવી તે અંગે વિચારતા રહેજો. જો તમને આ ચર્ચા ગમી હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમે ભવિષ્યમાં પણ આવી જ રસપ્રદ ચર્ચાનો હિસ્સો બની શકો.
સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.